જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો 8મો અધ્યાય અક્ષરબ્રહ્મ યોગના શ્લોક નંબર 1થી 10નું પઠન કરીશું. અધ્યાય 8 અક્ષરબ્રહ્મ યોગ. અર્જુન ઉવાચ કિમ તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ મધિદેવમ કિમુચ્યતે. અર્જુન બોલ્યા, હે પુરુષોત્તમ, એ બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે, અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે? અધિયજ્ઞ કથમ કોત્ર દેહે અસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયો અસી નિયતાત્મભિઃ. હે મધુસૂદન, આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે અને તે આ શરીરમાં કેવી રીતે કામ કરે છે તથા તમારામાં ચિત્ત પરોવાયેલા માણસો વડે અંતકાળે તમે કયા પ્રકારે ઓળખી શકો છો? શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમં સ્વભાવો અધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંનિતઃ. શ્રી ભગવાન બોલ્યા, પરમ અક્ષર બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ એટલે કે જીવાત્મા અધ્યાત્મ નામે કહેવાય છે તથા બધા સચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિ રચનારૂપી વિસર્જન અર્થાત ત્યાગ છે એ કર્મ નામે ઓળખાયો છે. અધિભૂતમ ક્ષરો ભાવ પુરુષશ્ચાધિદેવતમ અધિયજ્ઞો અહમેવાત્ર દેહે દેહભૂતાંવરઃ. ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ અધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્યત્ર સંશય. જે માણસ અંતકાળે મને જ સ્મરણ કરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે, એમાં સહેજે પણ સંશય નથી. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજ્યન્તે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિતઃ. હે કુંતીપુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે તેને તે જ પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે. તસ્માત્ સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુધ્ય ચ મયર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશયમ. હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર. આ પ્રમાણે મારામાં અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને એટલે કે પરમેશ્વરને જ પામે છે. કવિમ પુરાણ મનુશાસિતાર મણોરણ્યામ સમનુસ્મરેધ્ય સર્વસ્ય ધાતારમચિંત્ય રૂપ માદિત્યવર્ણ તમસઃ પરસ્તાત. જે માણસ સર્વજ્ઞ અનાદિ સૌના નિયંતા સૂક્ષ્મ રૂપ અતિ સૂક્ષ્મ
સૌનું ધારણ પોષણ કરનાર અચિંત્ય સ્વરૂપ સૂર્ય સમાન નિત્ય ચેતન પ્રકાશ સ્વરૂપ અને અવિદ્યાથી સાવ પર એવા શુદ્ધ સચ્ચિદાનંદ ધન પરમેશ્વરનું સ્મરણ કરે છે. પ્રયાણ કાલે મનસા ચલેન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચેવ ભુવો મધ્યે પ્રાણમેમાવેશ્ય સમ્યક સતમ પરમ પુરુષમુપેતિ દિવ્યમ. એ ભક્તિયુક્ત માણસ અંતકાળે યોગ બળથી બે ભમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરણ કરતો કરતો એ દિવ્ય રૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે. રાધે રાધે.